બિલકુલ જરૂરજી આપની પાસે આવજો। કેટલાક શહેરોમાં એર ઇન્ડિયાની ફ્લાઇટો રદ કરી દેવામાં આવી છે। ચંદીગઢ રાજકોટમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે। કેટલાક શહેરોમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ થઈ છે, સાથે સાથે ઇન્ડિગોની પણ ફ્લાઇટોને અસર પહોંચશે તે પ્રકારનું ટ્વીટ ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા પણ કરી દેવામાં આવ્યું છે। એટલે કે જેટલા પણ સરહદી વિસ્તારોની નજીક આવેલા તમામ રાજ્યો છે ત્યાં હવાઈ સેવાને અસર પહોંચશે। ચંદીગઢ રાજકોટમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે। બપોરે 12 વાગ્યા સુધી કોઈ ફ્લાઇટ નથી। કેટલાક શહેરોમાં એર ઇન્ડિયાની ફ્લાઇટો રદ કરવામાં આવી છે, જેમાં ચંદીગઢ અને રાજકોટનો સમાવેશ થાય છે। આ તમામ એવા વિસ્તારમાં આવેલા શહેરો, એવા એરપોર્ટ છે કે જ્યાં જો ફ્લાઇટ જાય છે તો ત્યાં પાકિસ્તાન દ્વારા તેને ટાર્ગેટ કરવામાં આવી શકે છે અને એટલા માટે જ આ મોટું પગલું ભરવામાં આવ્યું છે। સાવચેતીના ભાગરૂપે તમામ ફ્લાઇટ્સને હવાઈ વ્યવહારને અસર થશે તેમાં કોઈ બેમત નથી, એટલા માટે તમામ એરલાઇન્સ દ્વારા પણ સૂચન જાહેર કરી દેવામાં આવ્યું છે। ભારત દેશના ટોચના આતંકી મારતા પાક ખળભળી ઉઠ્યું છે। જી હા, એક રીતે અફરાતફરી પાકિસ્તાન પીઓકેમાં જોવા મળી રહી છે। પાકિસ્તાની સેનાએ હુમલાની વાતને કબૂલી લીધી છે, તેમણે પુષ્ટિ કરી લીધી છે કે તેમના પર હુમલો કરવામાં આવ્યો છે। જો કે 9 ઠેકાણા પર હુમલો કરવામાં આવ્યો છે, તેને લઈને હજુ કોઈ પુષ્ટિ નથી કરવામાં આવી। તેમનું કહેવું છે 5 જેટલી ઠેકાણા પર હુમલો કરવામાં આવ્યો છે, 8ના મોતની પુષ્ટિ કરી છે, 30 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયેલા હોવાનું તેમણે કહ્યું છે। પરંતુ ત્યાંથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે ઘણું બધું કહી રહ્યા છે। આખરે કેવી રીતે ભારતની મિસાઇલે પાકિસ્તાનને એક મોટી ચોટ પહોંચાડી છે, એક મોટો ફટકો આપ્યો છે, આ દ્રશ્યો પરથી આપણે સમજી શકીએ છીએ। અને આ દ્રશ્યો ભારત હવે જ્યારે જાગી રહ્યું છે ત્યારે ભારતને એક સંતુષ્ટિ મળી રહી છે, ભારતને પુષ્ટિ મળી રહી છે, ભારતના નાગરિકોને પુષ્ટિ મળી રહી છે। જે ગુસ્સો પહલગામ હુમલા બાદ, આતંકી હુમલા બાદ પૂરા ભારતના નાગરિકોમાં જોવા મળી રહ્યો હતો, તે ગુસ્સો હવે થોડો શાંત જરૂરથી થશે, કેમ કે જસ્ટિસ, ન્યાય આપવાનો પ્રયત્ન અહીંયા ચોક્કસથી ભારતીય સેના દ્વારા કરવામાં આવી રહ્યો છે। તે તમામ નિર્દોષોના મોત થયા હતા, તે તમામ નિર્દોષ પુરુષોના મોત થયા હતા, તેમની પત્નીઓનું સિંદૂર ઉજળ્યું હતું અને એટલા માટે જ ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે। આ ઓપરેશનને જેની તૈયારી ઘણા લાંબા સમયથી ચાલી રહી હતી। જો કે હવે જોવાનું રહેશે કે હવે શું થશે, હવે પાકિસ્તાન કેવી રીતે આની પ્રતિક્રિયા આપે છે, પાકિસ્તાન દ્વારા શું કોઈ એક્શન